સૌની અંદર બિરાજેલા પરમાત્માને વંદન. અહીં ઉપસ્થિત પૂરણ વ્યાસ સાહેબ, પાછી સાહેબ, મહેશ પટેલ સાહેબ, સર્વે શિક્ષકો, પ્રોફેસર મિત્રો, સર્વ વિદ્યાર્થીઓ, ખાસ કરીને સર્વના હૃદયમાં બિરાજમાન કરવા આપ સૌનું મારા બદલ હું આભારી છું. પૂરણ વ્યાસ સાહેબનો મને અહીંયા તમારી વચ્ચે પરમાત્માએ કહેલા વાક્યો વિશે એક ચર્ચા કરવા માટે બોલાય. આમ મારો વિષય ભગવદ્ ગીતા અને મેનેજમેન્ટ છે, પણ આ વિષયને 30 મિનિટમાં મેનેજ કરવો, ત્યાં પણ ભગવાનની વાત કરીએ. ત્યાં ભક્તથી પૂરું ખાય અથવા તો ખરેખર પૂરું ખાય ત્યારે આપણી પાસે ઘણું બધું એવું ખાતું હોય જે આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી. આ બધા વિદ્યાર્થી મિત્રોએ ઉદઘાટનના સેશનમાં, ત્યારબાદના સેશનમાં ખૂબ મોટા વડીલો, મારા માટે આદત કંઈક એવા વિદ્વાનો પાસેથી ભગવદ્ ગીતા વિશે સાંભળ્યું. ઓપનહાઇમર હમણાં પેલું આવ્યા, એમાં ભાઈ જ્યારે પરમાણુ બોમ્બ પડે છે, પ્રથમ ટેસ્ટિંગ થાય છે, ત્યારે એને ભગવદ્ ગીતાનું જે શ્લોક યાદ આવે છે. એનો અર્થ એમ છે કે સર્વનો નાશ કરનારો તારણ મહાકાળ પણ હું છું. ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે, મમઈ વાંછો જીવ લોકે જીવભૂત સનાતન. મને જેટલો સમય આપવામાં આવ્યો છે એને કારણે હું ઘણી વસ્તુ નહીં કહું, પણ એ નહીં કહેવામાં પટ્ટી કહેવામાં આવી જાય એવો પ્રયત્ન કરીશ. મેં સાહેબને વિનંતી એવી કરી, સાહેબ આ વિશે એમ રાખો કે ભગવદ્ ગીતા અને જીવનનું મેનેજમેન્ટ. સાહેબે ભગવદ્ ગીતા અને મેનેજમેન્ટ એ શબ્દમાં એ વાત આવી જ જાય છે, એટલે એ દ્રષ્ટિકોણથી આપણે એક વસ્તુ બરાબર ખાસ યાદ રાખીએ કે આ વાત જે આપણે કરવા જઈ રહ્યા છે તે સ્વયં પરમાત્માએ કહેલી વાતનું વર્તન કરવા જઈ જાય છે. સામાન્ય સંસ્કૃત શબ્દો તે નથી, અને તે સમજવા માટે સંસ્કૃત આવડવું જરૂરી નથી. એક નામની પ્રસ્તાવના શુદ્ધ ચૈતન્ય મહાપ્રભુએ એક વખત જોયું. ચૈતન્ય મહાપ્રભુ કે જે ભગવાન શ્રી કૃષ્ણના અવતાર ગણાય છે, ચૈતન્ય મહાપ્રભુ એમના સ્વરૂપ ગણાય છે, એમના મહાન પરમ ભક્ત ગણાય છે. એમણે જોયું કે એક વ્યક્તિ ભગવદ્ ગીતા વાંચતો રડી રહ્યો છે. ચૈતન્ય મહાપ્રભુને દૂરથી લાગ્યું કે આ માણસને ન તો સંસ્કૃત બરાબર આવડે, ન તો બંગાળી બરાબર આવડે છે, અને આ માણસ વાંચીને શું પડતો તેને બરાબર સમજણ નહીં પડતી. ચૈતન્ય મહાપ્રભુ નજીક ગયા, કીધું કે ભાઈ મને એમ લાગે તમને સંસ્કૃત ને બંગાળી ને કયું બરાબર આવડતું, બંગાળ બાજુના તમે રડો છો શું કરવા, મને જણાવો તો ખરા. તોય ભાઈ પેલો રડતો હતો. ફરીથી ચૈતન્ય મહાપ્રભુ એમ કહ્યું તો પેલા ભાઈ એમ કહ્યું હું એટલા માટે રડું છું કે હું જ્યારે ભગવદ્ ગીતા વાંચું છું મને પૂરી તો કદાચ ખબર નથી પડતી, પણ હું વિચારું છું કે અર્જુન રથમાં પાછળ બેઠું, ભગવાન રથમાં આગળ છે. ભગવાનને વારંવાર આમ પાછળ કરીને અર્જુનને કહેવું પડે છે. એક તો આ યુદ્ધ ભૂમિ છે, યુદ્ધ શરૂ થવાનું છે, ભગવાને આટલો બધો ભાર ઉઠાવ્યો હતો, અને આ યુદ્ધમાં ભગવાનને વારંવાર પાછળ જોઈને પોતાનું વિચાર વલણ આપવું પડે છે. મારા પ્રભુને કેટલી બધી ખભામાં પીડા થઈ હશે એ વિચારીને હું રડું છું. આ સાંભળીને ચૈતન્ય મહાપ્રભુની આંખોમાં પળ પાણી આવી ગયા, અને એમણે એમ કીધું કે ભાઈ મને માફ કરજો, હું તમને ભાષા વિશે કંઈક વધુ કહેવા માટે આવ્યો હતો, પણ તમારી પાસે જે ભાવ છે એ સર્વ ભાષાઓથી પર છે અને પરમાત્મા સાથે સીધો જોડનાર છે. માટે આપણે જે કંઈ પણ વિચાર મંથન કે ભાવથી વિચાર મંથન કે શબ્દો કોઈના પણ હોય, વિચારો કોઈના પણ હોય, કોકના નિમિત્તે સ્વયં જાણે કે ભગવાન આપણને કોઈ વિચાર આપી રહ્યા છે એ જીવનમાં દ્રષ્ટિકોણ રાખે. સૌથી પહેલી વાત
આપણે વાત કરી, ભગવાને એમ કીધું મમય માનશું જીવ લોકે જીવો ભૂત સના. હવે જ્યારે આ ભગવદ્ ગીતા અને મેનેજમેન્ટ ડીડીલ આપ્યું છે તો માત્ર એ સામાન્ય દ્રષ્ટિ. સૌથી પહેલા જોઈએ, તમે કોઈ જગ્યાએ નવી નોકરી કરવા માટે ગયા તો તમે શું પૂછશો? મને જણાવો તો ખરા, મારું પદ શું છે અને મારે કરવાનું શું છે? તમે પહેલા જણાવો મારું પદ શું છે ને મારે કરતા. ભગવાન એમ કહે છે, એ જીવો, તમે બધા જ મારું પોતાનું સ્વરૂપ છો. એક તબક્કે, એક દ્રષ્ટિએ તમે અને હું એ સજી છીએ. એટલે સૌથી પહેલા ભગવાન આપણને જણાવે છે કે આપણે છીએ કોણ. એ સૌથી પહેલા ક્રમાનુસાર નથી કહેતો, આપણે જે વાત કરીએ છીએ કે આપણે છીએ. જ્યારે વ્યક્તિ કોઈ પણ કાર્યમાં સ્પષ્ટ થઈ જાય કે હું આ છું અને મારું દાયિત્વ આ છે, ત્યારે વ્યક્તિ કોઈ પણ કાર્ય સરળતા કે ઉત્તમ રીતે કરી શકશે. ભગવાન તમને જણાવે છે કે તમે દેહ નથી, તમે આત્મા છો. ઘરેથી ઓફિસ આવીએ, ઓફિસેથી ઘરે જઈએ, ઘરેથી કોલેજ આવીએ, કોલેજેથી ઘરે જઈએ, કેટલું બધું મેનેજ કરવું પડે છે, કેટલા બધા પ્રશ્નોના જવાબ આપવા પડે છે, કેટલી બધી વાર મન અને મસ્તિષ્ક પર ભાર લાગે છે. પણ એ ભાર ઓછો ક્યારે લાગતો હોય છે? એ ભાર ઓછો ત્યારે લાગે છે જ્યારે આપણું મન સ્થિર હોય અને આપણું ચિત્ત પ્રસન્ન. ભગવાન અર્જુનને કહે છે, હે અર્જુન, પ્રસન્ન ચિત્તનું મન મારામાં જલ્દી સ્થિર થાય છે. સૌથી પહેલા કોઈએ પણ એવું મનમાં અહીંયા બાંધી દીધું હોય કે ભગવદ્ ગીતા એ ખૂબ અઘરો વિષય છે, ભગવદ્ ગીતા સમજતા તો ઘણા લોકોને જન્મો લાગ્યા, તો હું આટલામાં ન સમજી શકું, તો એ ખોટું અર્થઘટન છે. ભગવાન એમ કહે છે કે હું જ દરેક જીવોના હૃદયમાં બેઠેલો છું, હું જેને ચલાવનારો ઈશ્વર છું. કોઈ મંત્રી સાથે આપણી ઓળખાણ હોય, 10 જણાને કહેતા ફરીએ તો મંત્રી છે ને તો મારા કાકાના, કોઈના, દીકરાના, માસીના, જમાઈના, નણંદના, ભાઈના પડોશી. ઓહો, તમારા આટલો નજીકનો સંબંધ છે. તો કોઈ પદ કે જે પદ ટેમ્પરરી છે, જે પદ ક્યારે પૂરું થઈ જશે તેની ખબર નથી, તેની સાથે પણ સંબંધ જોડવામાં આપણને અત્યંત આનંદ અને અહંકારનો અનુભવ થાય છે. જરા જોજે, હા મારી ગાડી, ભાઈ તું મારી ગાડી ના કસર, અને ખ્યાલ આવે પેલો નજીકનો સંબંધ છે. ખરેખર વિચારવા જેવું તો એ છે કે આપણા બધાની અંદર એ અનંત લોકોનો નાથ લેખો છે. બધાની અંદર ઇન્ડિવિજ્યુઅલી પણ બેઠો છે ને એક જીવો જ બેઠો છે ને એક જ બેઠો છે. તો આપણે એની સાથે કેટલો બધો નજીકનો સંબંધ છે. કલેક્ટર ઓફિસમાં જઈએ તો પટાવાળા સાથે ઓળખાણ હોય તો જલ્દી કામ થાય કે કલેક્ટર સાથે ઓળખાણ હોય તો જલ્દી કામ? કોની સાથે ઓળખાણ? કલેક્ટર સાથે ઓળખાણ હોય તો જલ્દી કામ. ભગવાન કહે છે અર્જુન, બીજું બધું છોડ, મારી શરણમાં આવ. જગતમાં આપણે અનેક લોકો સાથે ઓળખાણ રાખીને આપણું જીવન સરળતાથી જીવવાનો પ્રયત્ન કરીએ છીએ. મારી આની સાથે ઓળખાણ છે, આ ભાઈ મને ઓળખે છે, અરે આજે મારે ત્યાં તો આ વ્યક્તિ આવેલા, અરે આ તો આમ છે. પણ આ બધી નાની નાની ઓળખાણ એ કલેક્ટર ઓફિસના કોઈ પટાવાળા કરતા પણ નાની ઓળખાણ છે. ભગવદ્ ગીતા એ કહે છે તમારા જીવનનો વેપાર વ્યવસ્થિત રીતે, ઉત્તમ રીતે ચલાવવા માટે તમે સ્વયં પરમાત્માની સાથે જ ઓળખાણ રાખો, જે સર્વથી પર છે, જે સર્વથી શ્રેષ્ઠ છે. સિકંદર ભારત આવ્યો ત્યારે એને યાદ આવ્યું કે એમના ગુરુ એમ કીધું ભારતમાં કોઈ જ્ઞાનીને લઈ આવું. સિકંદરને એક જ્ઞાની મળે છે, સેનાપતિને મોકલે છે કે આને લઈ આવો. સેનાપતિ જાય છે, જોવે છે કે વ્યક્તિ ઝાડની નીચે માત્ર એક કોમ્પિન પહેરીને અથવા તો સાવ દિગંબર અવસ્થામાં બેઠા છે અને બસ પ્રસન્નતાથી હસી રહ્યા છે. એમની પાસે આજુબાજુ કાંઈ જ નથી. એમ કહે છે કે ચાલો, બાદશાહ બોલાવે છે,
કે આશ્ચર્ય, બાદશાહ કયા બાદશાહ ભાઈ? તો કે જગતના બાદશાહ. એટલે એને ઓર આશ્ચર્ય થાય છે. એની જોડે તો હું સંધાન સાથે પડ્યું, તો બીજો કયો આવ્યો? એ સિકંદર છે, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, એ તમને બોલાવે છે, તમને બહુ મોટું પદ આપશે, તમારે એની સાથે જવાનું છે. એને એમ કીધું કે ભાઈ તમારી ભૂલ થાય છે, હું તો જે જગતના બાદશાહને ઓળખું છું એ તો બહુ મોટો છે ને એમાં સિકંદર વિકંદર કંઈ આવતું નથી. મેં તો આનું નામ પહેલી વાર સાંભળ્યું, તમે કંઈક કરેક્શન કરી લો. હું આવવાનો. સિકંદર આવે છે ચીડાઈને, થોડું મારા શબ્દોમાં કહું છું અને થોડું ટૂંકમાં કહું છું. એની સામે તલવાર ધરે છે, પણ એ ડરતો નથી. એ ડરતો નથી. સિકંદરને એમ લાગે કે આ ડરતો નથી, આનું જોડાણ કોઈ અત્યંત ઉચ્ચ તત્વ સાથે, પરમાત્મા સાથેની તમારી આ ચેતનાની સુરાવલી, તમારું જોડાણ તમને એટલા બધા નિર્ભય બનાવે છે. નિર્ભય વ્યક્તિ કેટલો બધો સ્થિર હોય, અને સ્થિર વ્યક્તિ જીવનના નિર્ણયો કેટલા અસાધારણ રીતે લેશે. જ્યારે સાહેબે મને ભગવદ્ ગીતા અને મેનેજમેન્ટ વિષય આપ્યો, ભગવાનની કૃપાથી, મહાપુરુષોની કૃપાથી ભગવદ્ ગીતા પર અનેક જગ્યાએ વ્યાખ્યાન માટે જવાનું થયું. પણ સાહેબ હું અમદાવાદ ગયો, મને થોડો વિકલ્પ જાગ્યો કે લાવો ને ભગવદ્ ગીતા અને મેનેજમેન્ટ પુસ્તક લખાયા હોય તો જરા રેફરન્સ માટે હું જોઉં. અને મેં 2-3 પુસ્તકો લીધા. તો મને એ પુસ્તકો વાંચીને મેનેજમેન્ટ સમજાયું ન સમજાયું, પણ વૈરાગ્ય આવી ગયો. ઓહો, ક્યાં ભગવાને ભગવદ્ ગીતામાં પૂર્ણતાને પ્રાપ્ત કરવાની વાત કરી અને ક્યાં લોકો કેવી રીતના મેનેજમેન્ટ સાથે તેને સરખા છે. છતાં સમજવાનું એમ છે કે જીવનની રાહે કરે તો કેવી રીતે આગળ વધાય, એ જ મોર તો મેનેજમેન્ટ. હવે ખૂબ અગત્યની વાત બરાબર સમજી. અર્જુન જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પાસે યુદ્ધ માટે મદદ માંગવા માટે ગયો, અર્જુનની સાથે બીજા કોણ પહોંચ્યા હતા? દુર્યોધન પહોંચ્યા હતા. અર્જુને શું માગ્યું અને દુર્યોધને શું માગ્યું? અર્જુને ભગવાન માગ્યા અને દુર્યોધને સેના કરી. ભગવદ્ ગીતા આપણને બીજી એક વાત શીખવાડે છે, નાનકડી વાતથી કન્ફર્મ. એક રાજાએ એક વખત જાહેરાત કરી કે હું મારા બધા જ નગરજનોને મારી સંપત્તિમાંથી એક વસ્તુ આપવા ઈચ્છું. એટલે રાજા બીજે દિવસે બધું જ લઈને એક મોટા મેદાનમાં વચ્ચોવચ્ચ બેઠા અને બધાને બોલાવ્યા. એક પછી એક બધા આવ્યા. કોઈ એમ કીધું તમારી તલવાર જોઈએ છે, રાજાએ આપી દીધી. કોઈ એમ કીધું તમારો સોનાનો હાર જોઈએ છે, રાજાએ આપી દીધો. એક યુવાન વિચારતો તો ખરેખર આવું સંભવ છે? જે માગે આપી દે છે ને 1-2 દિવસ બરાબર જોયું. રાજાનો ખજાનો તો બહુ મોટો અને ખરેખર રાજા બધું આપી જ દેતો. યુવાને ખૂબ વિચાર્યું, આ બધાને બધું મળી જાય તો આમાં મારું કંઈક અસાધારણ શું? એ ગયો, એનો વારો આવે. એને જોયું કે ખુલ્લા મેદાનમાં બધી વસ્તુને રાખીને રાજા ત્યાં બેઠા છે અને બધા જે માગે મંત્રીઓ નિર્દેશ કરે છે આપી દો. યુવાને બહુ વિચાર્યું. રાજાએ કીધું ભાઈ જલ્દી માંગ, પાછળ બીજાનો વારો છે. યુવાને એમ કીધું કે કોઈ પણ એક વસ્તુ માગી શકો ને? કે હા, કોઈ પણ એક જ વસ્તુ. યુવાને એમ કીધું કે રાજાજી મારે તમે જોઈએ છો. આ બધી વસ્તુઓની વચ્ચે તમે સ્વયં બેઠા છો ને તમે એમ કીધું કે આ બધામાંથી કંઈ માગી લો, તો મારે તમને જ માગવા છે. રાજાએ જે વચન આપ્યું એ પ્રમાણે રાજા એમના થઈ ગયા. થયું એમ કે રાજા યુવાનના થઈ ગયા, એને કારણે તમામ સંપત્તિ પણ યુવાનની થઈ ગઈ. ભગવદ્ ગીતા આપણને સમજાવે છે કે તમે પસંદગી ભગવાનની કરો, તમે પસંદગી સર્વોચ્ચ તત્વની કરો, એ પછી પાછળ બધું ધીરે ધીરે આવશે. ભગવાન કહે છે યોગક્ષેમમ વહામ્ય. હવે એમ થાય કે આમાં શેનું મેનેજમેન્ટ, આમાં જીવનનું શું મેનેજમેન્ટ? યોગક્ષેમમ વહામ્ય પછી LIC ની સેગલાઈન છે. એટલે ઘણાને તો જીવકથી શાક પીધો પછી યાદ આવે, જિંદગી કે બાર કઈ યાદ આવતું કે આમાં ભગવાને શું વિશેષ કહે.
સ્વામી વિવેકાનંદ સાથે જોડાયેલો એક વિશેષ પ્રસંગ બરાબર યાદ રાખજો. એટલે ભગવદ્ ગીતા કેવી રીતે જીવનનું મેનેજમેન્ટ કરે છે બરાબર ધ્યાનમાં. સ્વામી વિવેકાનંદ હજી પ્રસિદ્ધ નહોતા ત્યાં. આપણે ત્યાં પ્રસિદ્ધિ માટે શું પશ્ચિમનો થપ્પો લાગે પછી પ્રસિદ્ધ થાય, એટલે હજી શિકાગો ધર્મ પરિષદમાં એ ગયા નહોતા. પરિવાજરક કરી બધે ફરતા હતા. એ વખતનો એક કિસ્સો કે ટ્રેનના ડબ્બામાં સ્વામીજી બેઠા હતા. 4 દિવસથી ભૂખ્યા હતા. 4 દિવસ. મેં જોયું ભગવાન એમ કહે છે કે જે મારામાં નિત્ય ચિત્ત રાખીને બેઠો છે તેના યોગક્ષેમનું હું વહન કરું છું. એની જગ્યાએ સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષ 4 દિવસથી ભૂખ્યા હતા. અન્ન મળ્યું નહોતું. તો બાજુમાં એ વેપારી જુએ કે આવો તેજસ્વી હટકો પટકો યુવાન માગીને ખાય છે, સાધુ છે, એને મળ્યું નથી એટલે સ્વામીજીને ચીડકતો. પુસ્તકમાં લખેલું આવે છે, મારવાડી વેપારી. અરે રે કે અત્યારના બધા યુવાનો તો જોવા માગીને ખાય છે, જો અમારી પાસે કેવા કેવા પકવાન છે. અરે ક્યાં ભગવાને તમારું ધ્યાન રાખી લીધું? અરે તમારી સાથે શું થઈ ગયું? એમ તેમ સ્વામીજીને બહુ ચીડવતો. સ્વામીજી પ્રયત્ન કરતા હતા કે ધીરજ રાખવું, બરાબર ધીરજ રાખીને બેઠા હતા. ત્યાં અચાનક જ એક વ્યક્તિ દોડતો આવે. ટ્રેન એક અજાણ્યા સ્થળે ઊભી હતી જ્યાં સ્વામીજી ક્યારેય નહોતા. અને સ્વામીજી લો આ તમારું ભોજન એમ કરીને સ્વામીજીને ભોજન આપ્યું. એ સ્વામીજી કે ભાઈ તમારી ભૂલ થાય છે, હું તમને નથી ઓળખતો, મારું નહીં હોય, બીજા કોઈ કે ના તમારું જ છે. સ્વામીજી કે ભાઈ આ કોઈ બીજો મજાક કરતા વાળી તો ભાઈ આ મારું ભોજન નથી, હું તમને ઓળખતો નથી, તમે મને ઓળખતા નથી, તમારી કંઈક ભૂલ થઈ છે, બીજા કોઈ ભગવા વસ્ત્રધારી માટે લાગ્યા. એ ભાઈ એમ કીધું કે સ્વામીજી મારી આ દુકાન છે, હું દુકાનમાં બપોરે વાડું કરીને થોડોક આડો પડ્યો અને મને સ્વપ્નમાં મારા ઈષ્ટદેવ આવ્યા અને તમારો ચહેરો બતાવ્યો. એમ કીધું કે આ મારો ભગત છે, ત્યાં ભૂખ્યો છે કેટલા દિવસથી, ત્યાં જા, આ સમયે જાય અને ભોજન આપ, મારી આજ્ઞા છે. એટલે સ્વામીજી હું તાત્કાલિક શોધીને તમને આવ્યો છું, મને ભગવાને તમારો ચહેરો દેખાડ્યો છે. યોગક્ષેમ મહામ્ય. ખરેખર વ્યક્તિ જ્યારે નક્કી કરે છે કે મારે પરમાત્માના માર્ગે ચાલવું છે, મારે મારા નિયમો પ્રમાણે નહીં, જગત મને ખોટા માર્ગે સફર થતું લાગે છે એ રીતે નહીં, પરંતુ ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલવું છે, ત્યારે એક એવા લયમાં આવી જાય છે જે લય એના યોગક્ષેમનું વહન કરતો હોય છે. હજી બીજી એક વાત. હવે અર્જુનને બહુ બધો વિષાદ થયો, આપણને પણ વિષાદ થતો હોય છે જીવનમાં. અર્જુનને વિષાદ થયો, ભગવાને કીધું ભાઈ અર્જુન શું ગયા છે, ટાઈમ થઈ ગયો છે. અર્જુને તમે જયારે બીજા ધ્યેયમાં આગળ વધશો, ભગવાને એક જ વાર કીધું તું કાયર ના બન ભાઈ. એટલે અર્જુન તરત જ પામી ગયો કે આ મારામાં જે ભાવના છે વૈરાગ્યની ભાવના નથી, કાયરતા મોહ આવી ચડે. એટલે અર્જુને હાથ જોડીને ભગવાનને એમ કીધું, હે ભગવાન આપ જ કહો મારે શું કરવું જોઈએ. તમે વિચારો અર્જુને કેટલું બુદ્ધિપૂર્વકનું કાર્ય કર્યું. જ્યાં પૂછવાનું હતું ત્યાં જ પૂછ્યું. અને ભગવાનને એમ કર્યું, ભગવાન જરા ઉભા રહો, ભીષ્મ પિતામહ જોડે થોડી વાત કરી આવું. પ્રભુ હું તો બહુ ટેન્શનમાં છું, દ્રોણાચાર્યથી કરી આવું, અને યુધિષ્ઠિર તો અમારા ધર્મરાજ મોટા ભાઈ છે, બધા સાથે ચર્ચા કરીને હું આવું છું. ના અર્જુને શું કીધું કે વાસુદેવ આપ મને જણાવો, જીવનમાં કોને પસંદ કરવા એ આપણે જોયું, જીવનમાં કોને પ્રશ્ન પૂછવો એ પણ બહુ અગત્ય. એ બેન ડીવાયએસપી પરીક્ષાની તૈયારી કરતા હતા, સત્ય ઘટતા ગૃહિણી હતા, એટલે બધા બહુ એમની ઉડાડતા હતા કે ભાઈ હવે અમે ગૃહિણી બને શું ડીવાયએસપી તૈયારી કરી, આમ તેમ બધા બહુ ઉડાડે, પણ બેન ડીવાયએસપી થઈ ગયા. એટલે એમના ગામમાં એક સન્માન સમારંભ યોજાયો. સન્માન સમારંભમાં એમના ગામના કાકા એમની પ્રશંસા કરવા માટે ઉભા થયા કે ભાઈ અમારી દીકરીએ તો ગામનું નામ રોશન કર્યું છે, અને શું બની બેટા તો હું ડીવાયએસપી. હવે તો તમને બધાને જનરલ ખબર હશે, કોન્સ્ટેબલની ઉપર પીએસઆઈ ની ઉપર પીઆઈ, વચ્ચે નાના મોટા નથી બોલતા, પીઆઈ ની ઉપર ડીવાયએસપી હોય, કોન્સ્ટેબલ ઉપર પીએસઆઈ ઉપર પીઆઈ ઉપર ડીવાયએસપી. એટલે કાકાએ બહુ અભિનંદન આપ્યા કે હા દીકરી તો ડીવાયએસપી બની ગઈ. કાકા બહુ ઉત્સાહમાં હતા.
એમણે એવું કીધું કે હવે હું તમારા બધા વતી ગામ લોકો આ દીકરીને જોડે જોડે બીજા અધિનંદન આપી જ દઉં છું કે દીકરી તું ડીવાયએસપી બની તો બની, હવે ઝડપથી પ્રગતિ કરીને પીએસઆઈ બની છે. એટલે કલેક્ટર છે એમ કીધું કે ભાઈ હવે ઠીક છે, કલેક્ટર તલાટી ઝડપથી બની જવાનું. મારે જયારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરવી હતી ત્યારે મારા પિતાજી એક એવા જ વ્યક્તિ પાસે લઈ અને એમણે મને સલાહ આપી કે કામ કર છોકરા, સ્પોકન ઇંગ્લિશની તૈયારી ચાલુ કર. એ જ દિવસે જઈને મેં સ્પોકન ઇંગ્લિશના પૈસા પતી ગયા. બીજે દિવસે ખબર પડી કે પરીક્ષામાં સ્પોકન ઇંગ્લિશ આવતો નથી. હું ગયો ફી પાછી લેવા માટે. એમણે એમ કીધું તમે કોઈ ભણેલા રહેલા છો કે નીચે સાઇન કરી દે, ફી પાછી મળશે. પણ ભગવાને એ ઘટના એટલા માટે ઘટાડી હશે કે હું તમને આજના દિવસે આ ઘટના કહીશું. મિત્રો, બીજું ભગવદ્ ગીતામાંથી શીખવા જેવું શું છે ખબર છે? ભગવાન અને અર્જુન યુદ્ધના મેદાનમાં વચ્ચોવચ બેઠા હતા. આજુબાજુ બંને સેના હતી, પણ સેનામાં કંઈ પણ હલચલ થાય તો અર્જુન એ બાજુ નહોતો જતો, તમારી જેમ દરવાજામાંથી કોઈ આવે ને તમે એ બાજુ. એટલે જે શીખવાનું છે ત્યાં જ દ્રષ્ટિ હોવી જોઈએ. બધા આ બાજુ મને થયું કે મહેન્દ્રસિંહ ધોની આવ્યા. તો આ મારે નહોતું કહેવા, પણ તમને જોઈને મને એવું ધ્યાનમાં કેમ નહીં, બે મોટી સેના હોય, અર્જુન એક મિનિટ પ્રભુ પેલો હાથી લ્યો આ દોસ્ત ગયા પ્રભુ દુર્યોધન કઈ ગાભો પાછું તો એવું કઈ જ વખતે આવતું. ભગવાનની વાત ત્યારે બરાબર ભગવાનની જ વાત. તો કોને પ્રશ્ન પૂછવો એ પણ ખૂબ અગત્ય છે. પ્રશ્ન એને પૂછવો જે જાણકાર પણ હોય અને તમારા ગીતેચ્છુ પણ. ગાડી બગડી હોય તો આપણા પ્રત્યે ખૂબ લાગણી ધરાવનાર આપણી માતાને ન પૂછાય મમ્મી બોનેટ ખુલ્લું કહી દે. ભગવદ્ ગીતા આપણને ખૂબ અગત્યની વાત શીખવાડે છે. એકાગ્રતા પૂર્વક ત્યાં જાઓ જ્યાંથી તમને સત્ય મળવાનું હોય. એકાગ્રતા પૂર્વક ત્યાં જાઓ. સહજતાથી, સરળતાથી જ્યારે આ બાબતો વિચારવાનો પ્રયાસ કરીશું ત્યારે આપણને આ બાબતો બહુ સ્પષ્ટ રીતે ખબર પડતી. બીજી એક મહત્વપૂર્ણ વાત, ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, તારા ને મારા અનેક જન્મ તે ગયા, હું તે બધાને જાણું છું, તું જાણતો. હવે મને એક પ્રશ્નનો પ્રોબ્લેમ. રસ્તામાં રોડ પર કોઈ એક ભિખારી હોય, 30-35 વર્ષનો અભાગિત, એને કંઈ આવડતું ન હોય, ભીખ માંગતો હોય અથવા તો મજૂરી કરતો હોય, એને હું અહીંયા બોલાવું આપણા સેમિનાર અને એને પૂછું કે ભાઈ ખાલી તું એક પ્રશ્નનો જવાબ આપ કે તું જમીન પર ચાલે છે કેમ, ઉડી કેમ નથી થતું. એને મને 2-3 ગાળો બોલશે, ભાઈ તું રહેવા દે, કાં તો મને પૈસા આપતા મને જવા દે. બધા જમીન પર જ ચાલે ને. અભણ છે, 30-35 વર્ષનો છે, ભીખ માગે છે, મજૂરી કરે છે. હું એને કહીશ ના તું જવાબ તમે કે કઈ જવાબ, કે પછી એને સમજાવીશ કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળને કારણે તો જમીન ઉપર ચાલીશ. તો કે કહ્યું ભાઈ કઈ વાત કરું છો તમે, વળી પાછી 2-3 ગાળો મને બોલશો. તમે બેઠા જ ને એમ કહીશ કે આને સમજાવો, આ ગાડીઓ લાગે છે. કૃષ્ણ એમ કહીશ કે ગુરુત્વાકર્ષણ બળ તારા પર પણ લાગુ પડે છે, એને કારણે જ તું ચાલી શકે છે, હવામાં ઉડીને જ જતો, એટલે મને ધક્કો મારી દોડીને જતો. ત્યાં જે હોય. હવે તો મને એક પ્રશ્નનો જવાબ આપો, પહેલા એ ગુરુત્વાકર્ષણ બળ વિશે જાણતો નહોતો ત્યારે એના પર લાગુ પડતું હતું? એ જાણતો નહોતો ત્યારે એના પર લાગુ પડતું હતું? એનો અમુક લોકો કન્ફ્યુઝન છે. જ્યારે એ ભાઈ ગુરુત્વાકર્ષણ બળ વિશે નહોતો જાણતો ત્યારે એના પર બળ લાગુ પડતું હતું. પછી જ્યારે મેં એને કીધું અને એ નહોતો માનતો ત્યારે એના પર બળ લાગુ પડતું હતું. પાછળ અમુકને ડાઉટ છે સાહેબ, દેવી કરી હતો બધા જ ગુરુત્વાકર્ષણ બળમાં 4 ઓપ્શન આપ્યા હોય. એ જ્યારે નહોતો જાણતો ત્યારે પણ એના પર બળ લાગુ પડતું હતું. જ્યારે એ જાણીને નહોતો માનતો ત્યારે પણ એના પર બળ લાગુ પડતું હતું. કારણ કે સનાતન ભૌતિક સિદ્ધાંત, સનાતન સિદ્ધાંત પેલી એટલું ન કહેવાય, સનાતન ભૌતિક સિદ્ધાંત.
ભગવાન એવો જ એક સનાતન સિદ્ધાંત, પણ સનાતન સૂક્ષ્મ સિદ્ધાંત અર્જુનને સમજાવે છે કે હે અર્જુન, તારા ને મારા અનેક જન્મ થઈ ગયા, હું તે બધાને જાણું છું, તું જાણતો નથી. આ સનાતન સિદ્ધાંતો આપણા જીવનને ઘડવું કરી દેશું મિત્રો. આપણે માનીએ ન માનીએ એનાથી આપણે પર કર્મનો સિદ્ધાંત લાગુ પડતો બંધ થતો નથી. એ લાગુ પડે જ છે. એ અતિ સૂક્ષ્મ સનાતન છે. હજી ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ક્યાંક આગો પાછો થઈ જાય, શોધ થાય કે ના આમ છે ને તેમ છે, પણ આ સનાતન ક્ષણે ક્ષણ તમારી નોંધાઈ છે આ મહા વિશ્વ નામના સુપર કોમ્પ્યુટરમાં, જેને જે નામ આપતું ભણ્યા હતા. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જન્મ પુનર્જન્મના આ સનાતન સિદ્ધાંતને કહીને મેનેજમેન્ટના દ્રષ્ટિકોણથી જઈએ તો આપણને સમજાવે છે કે આ જન્મમાં કદાચ તમને તમારું ધારેલું ન મળ્યું તો એમ માનજો કે કોઈ જન્મમાં કરેલું કર્મ છે. બહુ ડિપ્રેશનમાં આવશો નહીં, શાંત રહો, સ્વીકારો અને આગળ. ઘણા બધા લોકો કર્મના સિદ્ધાંતને પુનર્જન્મના સિદ્ધાંતને એવી વૈજ્ઞાનિક પદ્ધતિથી આમ માગતા હોય છે કે લગભગ જો આઈન્સ્ટાઈને વૈજ્ઞાનિક પદ્ધતિ જુએ તો એ બેભાનતી છે. જો ન્યૂટનને એના વિશે ખબર પડે તો એ ભગવા વસ્ત્રો ધારણ કરી લે કે આ જગતમાં જીવવા છે. પણ જેમ અન્ય ભૌતિક સિદ્ધાંતો જાણવાથી ન માનવાથી લાગુ થતા બંધ થતા નથી, એમ આ સૂક્ષ્મ સિદ્ધાંતો ન જાણવાથી ન માનવાથી લાગુ થતા બંધ થતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કે ટૂંકમાં સમજાવે છે, ભાઈ તું આ સમજી લે, એ તારા માટે ઉપયોગી છે. મિત્રો, જીવનની આપાધાપીમાં કોઈને સ્ત્રી દેહ મળ્યો, કોઈને પુરુષ દેહ મળ્યો. તમે ક્યાં નક્કી કર્યું હતું કે મારે સ્ત્રી બનીને આપવું છે, મારે પુરુષ બનીને આપવું છે? તમે ક્યાં નક્કી કર્યું હતું કે મારે ગરીબના ઘરે જન્મ લેવો છે, મારે અમીરના ઘરે જન્મ લેવો છે? તમે ક્યાં નક્કી કર્યું હતું કે મારે મુકેશ અંબાણીનો પેલો મોટો બંગલો દેખાય ને એવી જગ્યાએ બોમ્બેમાં એ લોકેશન પર મારો જન્મ થાય? આપણે તોય નક્કી ન. આપણા કર્મ પ્રમાણે જેમ આઘાત અને પ્રત્યાઘાત સમાન શક્તિના અને વિરુદ્ધ દિશાના હોય છે, તેમ એ ન્યૂટને તો બહુ પછીથી શોધ્યું, થોડું શોધ્યું, એમ દરેક એક્શન રિએક્શન. આ કેટલો મોટો સિદ્ધાંત! ખાલી આને બરાબર સમજી લઈએ તો બહુ વાત. જીવનમાં શાંતિ 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 છવાઈ જાય. બન્યું તે ન્યાય. આ જે કંઈ પણ મારા જીવનમાં ઘટે છે મારા કર્મોને કારણે જ ઘટે છે. મેડમ બ્લેવેન્સ્કીનું નામ તમે લોકોએ સાંભળ્યું છે? થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરનાર એ મહિલા, ઋષિ કક્ષાના મહિલા. પછી એ ભારત આવ્યા, એની બેસન્ટ વગેરે જોડાયા. થિયોસોફિકલ સોસાયટી આપ સર્ચ કરજો. પશ્ચિમી વિચારધારામાંથી આવતા મેં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરીને એમ કીધું, તો એમાં જીતમાં નથી જતો. એની બેસન્ટે એમ કીધું, મેં 40 વર્ષ સુધી આ ભારતના ધર્મનો અભ્યાસ કર્યો, આના જેટલો વૈજ્ઞાનિક ધર્મ બીજો કોઈ. આમ આપણે નથી કહી રહ્યા, આમાં કોઈ અન્ય ધર્મને આમ છે ને, કોક ધર્મમાં કોક પાસા વધુ ઉજાગર થયા હોય તેમ માનીને આપણે આપણા ધર્મની વાત કરીએ છીએ તો એની ઉચ્ચતા બતાવીએ છીએ. આમ આપણા જ ધર્મમાં કીધું છે, જે માર્ગે નિષ્કપટતાની શુદ્ધતાથી ઈશ્વર તરફ જશે એને ઈશ્વર મળશે મળશે અને મળશે. આ સનાતન સિદ્ધાંતો કહીને જીવન હળવું કરી દીધું. આપ જ વિચારો કે જીવનમાં મોટા ભાગનો સમય શેમાં જતો હોય છે? આણે મને આમ કહી દીધું, આણે મને આમ કહી દીધું, આણે મને આમ કહી દીધું. બીજું પેલું મેનેજમેન્ટ વાળા એમ કહે છે ને, કોઈ જોડે દુશ્મની કરશો નહીં. એમ નથી શીખવાડ. ઘણી વાર આ મેનેજમેન્ટ વાળા શીખવાડે એટલે મને ખરેખર વૈરાગ્ય આવે છે. પેલા 2 પુસ્તકો વાંચીને આગળ ઓહો આ દ્રષ્ટિકોણ તો ભગવાને નહીં જોયો હોય કે મારી ગીતાનો આવું અર્થઘટન થાય. પણ આપણે થોડુંક અલગ દ્રષ્ટિકોણ થયું. મેનેજમેન્ટ વાળા એમ કહે છે કે દુશ્મની કરશો, ભગવાન એમ કહે છે કે દુશ્મની કરો. જો જુઓ બરાબર પેલા બેલ ના વાગી જાય, આખું પૂરું સમજવું જ રહ્યું. નહીં કરતો પેલા સાહેબ કહેતા ભગવાન એટલે દુશ્મની કરો, પેલો હમણાં નીકળે છે પાછળ. તો
પણ ભગવાન બરાબર સમજાવે છે, દુશ્મની કરો મોહ સાથે કરો, દુશ્મની કરો અસ્થિરતા સાથે કરો, દુશ્મની કરો તમારી અંદર જે કામ ક્રોધ અહંકાર હું કરું છું તે ભાવના રૂપી શત્રુ છે તેની સાથે કરો. ભગવાન અર્જુનને શું કહે? હે અર્જુન, આ મોહને મૂક, કાયરતાને મૂક. ભગવાન દુશ્મની કરો. જૈન શાસ્ત્રમાં તીર્થંકર ભગવંતોને જ્યારે વંદન કરવામાં આવે છે ત્યારે હણમો અરિહંતાણમ. અરિહંત, અરિ એટલે શત્રુ, હંત એટલે જેને હણ્યા છે, જેમણે આંતરિક શત્રુઓને હણ્યા છે તે અરિહંત, એ અરિહંત છે. ભગવાન એને દુશ્મની કરો, બરાબર કરો, તમારા આંતરિક દુર્ગુણો સાથે કરો અને વિજય મેળવો તો મૂળભૂત રીતે સ્વયં પર વિજય મેળવો. હે અર્જુન, રાજ્ય મેળવવા યુદ્ધ ન કર, તું યુદ્ધ કર, કારણ કે સર્વથા સર્વના કલ્યાણ માટે છે. ભગવાન ઇનડાયરેક્ટલી એમ કહે છે, ઇનડાયરેક્ટલી, હે અર્જુન, રસ્તામાં કોઈનો એક્સિડન્ટ થાય ને તો તું મોબાઈલ લઈને રીલ ના બતાવ, તું એને ઉઠાવીને એની મદદ. અર્જુન જયારે અત્યંત વિષાદમાં હતો ત્યારે ભગવાન એમ કહે છે કે ભાઈ, આખું સર્વવ્યાપક થઈને વિચાર કર, યુનિવર્સલ થઈને વિચાર કર, આપણે કરીએ છીએ કોના માટે? માટે જે કંઈ પણ કાર્ય કરીએ તેમાં પોતાના આંતરિક શત્રુઓ જે અંદરથી આવે છે તેના પર બરાબર લગામ લગાવીને, તેના પર બરાબર નિયંત્રણ આપીને, ત્યાર પછી ધ્યેયને બરાબર ધ્યાનમાં રાખીને કે હું માત્ર મને કેન્દ્રમાં રાખીને નહીં, સર્વતોમુખી ઉત્કૃષ્ટ ધ્યેયને કેન્દ્રમાં રાખીને આગળ વધું છું. બરાબર સમજાય એવી વાતો છે. હવે ભગવદ્ ગીતા અઘરી છે નથી, એ ભગવાન એક શ્લોક ઉમેરવાનું રહી ગયા. હે અર્જુન, આ ભગવદ્ ગીતા જરા પણ અઘરી માનીશ નહીં. જે આને અઘરી માનશે અને મનાવશે એને અઘરું નથી. ભારતમાં જન્મે છો, અઘરું નથી જ, અઘરું. પોતાની અંદરની દિવ્યતાને જગાડવાની વાત ક્યાંથી અઘરી હોય? પણ અઘરું આપણી દ્રષ્ટિ છે. 3 વર્ષના બાળકને હું ચોકલેટ આપું ડેરી મિલ્કથી, કોઈનો બાબુ ચોકલેટ ના ખાતો હોય તો અપવાસ કરે, પાછા માંગણી ઊંચી નાખે. અને હું સોનાનું બિસ્કિટ આપું ને એમ કહું કે 2 માંથી એક વસ્તુ લે તો એ કઈ લેશે? ચોકલેટ. હું એને એમ કહીશ, તું શું કરે છે? અને ભગવાન જે પેલું ભગવત અરે મોહનો ત્યાગ કરતા નહીં સમજે, કારણ કે એને ચોકલેટમાં સુખ લાગે છે. એ મોટો થશે ત્યારે જ એને સમજાશે કે નહીં, આ સોનાના બિસ્કિટથી તો 1 લાખ ચોકલેટ લઈ શકાય તેમ હતી. મૂળભૂત રીતે આપણી દ્રષ્ટિમાં ભૂલ છે, માટે આપણને કોઈ ઉત્કૃષ્ટ વસ્તુ અઘરી લાગે. બાકી આપણે મારા કાર્યક્રમનું નામ સુખની શોધમાં એટલા માટે રાખ્યું છે કે આ ધંધા વેપારથી માંડીને અધ્યાત્મ, ત્યાગથી માંડીને ભોગ, બધા કરે છે શેના માટે? સુખમાં. પણ સાચું સુખ કયું? કે સમગ્ર ભગવદ્ ગીતા વાંચીએ ત્યારે અર્જુનને સમજાઈ ગયું સાચું સુખ મને કેવી રીતે મળશે. અર્જુનને સમજાઈ ગયું આ જ મારા હિતકારી છે, આ બધું જાણે છે, આ મોટામાં મોટા છે, આ જ કલેક્ટર છે, આ બીજા બધા તો નકલી છે, પેલા હમણાં નીકળે છે એમ. એ અર્જુનને જયારે બધું બરાબર સમજાઈ ગયું કે આ કહે છે તે સાચું છે, વિવેકથી જોયું તો બધું સાચું છે, તો અર્જુને એમ કીધું હરિષ્યે વચનમ. શોધો કોઈ એવા માણસને જે તમારું જીવન સ્થિર રાખી શકે, જેના હૃદયમાં પણ પવિત્રતાની અને ચેતનાની મહાગંગા વહેતી હોય. એક સાચા ગુરુ જો જીવનમાં આવ્યા તો પછી જીવનમાં અનેક વસ્તુઓનું મેનેજમેન્ટ કરવાની જરૂર પડશે નહીં. હર સમયે એ જ હૃદયમાંથી આવશે હરિષ્યે વચનમ. સાહેબ સમય થઈ ગયો. એક છેલ્લી વાત, પેલું આ કાગળમાં લખી લાવે તો ખોલ્યું જ નહીં મેં, ખોલી. પણ એક છેલ્લી અગત્યની વાત તમને કહું. 1920ની ઘટના છે, સત્ય ઘટના છે. એક અંગ્રેજ મહિલા ભારતમાં આવ્યા
એ એમ સમજતા હતા કે બ્રિટિશની સંસ્કૃતિ મોટામાં મોટી સંસ્કૃતિ છે, ભારત તો નાના લોકોનો, ઓછા વૈચારિક લોકોનો, નીચ લોકોનો દેશ, અને એવા દ્રષ્ટિથી ભારતભરમાં ફરતી. અચાનક જ ટ્રેનના ડબ્બામાં એમણે એક જગ્યાએ અત્યંત તેજસ્વી બ્રિટિશ યુવાનને ભગવા વસ્ત્ર ધારણ કરીને દીક્ષા લઈને નીચે બેઠેલો જોયો. એટલે અહંકારી બેનનું તો મગજ ફાટ્યું. અરે આટલી અદ્ભુત બ્રિટિશ સંસ્કૃતિને આ ભાઈ અહીંયા બેઠો છે? અરે રહેવાનું નહીં બેન, અરે તું તો મૂર્ખ છું, તું તો ભણેલો નથી લાગતો, તું તો અભણ છું, આમ છે તેમ છે. એ બ્રિટિશ યુવાને અત્યંત વિનમ્રતાથી કહ્યું કે મેડમ, હું કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણ્યો છું. ક્યાં ભણ્યો છું? કેમ્બ્રિજ યુનિવર્સિટી. બેન કેવો રહેવાય, મારો કેમ્બ્રિજમાંથી ભણ્યો નહીં. અત્યારે કોઈ એમ કે કેમ્બ્રિજમાંથી, તો કેટલી મોટી વાત છે. પોતે તું ભણ્યો પણ તને આપણા દેશ પ્રત્યે પ્રેમ નહીં, કે તું આવા સાવ નકામા દેશમાં ભગવા વસ્ત્રો ધારણ કરીને નીચે ન બને જ નહીં. બહુ કીધું એટલે એણે ઘરે કીધું, મેડમ હું પ્રથમ વિશ્વયુદ્ધ જે 1914 થી 1918 વચ્ચે લડાયું હતું, તેમાં આપણા દેશ વતી ફાઇટર પાયલટ તરીકે લડ્યો હતો. અત્યારે કોઈ ફાઇટર પાયલટ 100-104 વર્ષ પહેલાની વાત છે, કેટલી મોટી. બેનના આશ્ચર્યનું પાર ન રહ્યો. ભાઈ અંગ્રેજમાં ભણ્યો, ફાઇટર પાયલટ તરીકે લડ્યો, તોય તો અહીંયા કેમ બેઠો છો? તને ભારતમાંથી શું મળી ગયું છે એવું? એ યુવકે વિનમ્રતાથી, આનંદથી, પ્રસન્નતાથી કીધું, આદરણીય મેડમ, મને ભારતમાંથી શ્રી કૃષ્ણ મળ્યા છે, જે મને વિશ્વમાં બીજે માટે હું અહીંયા બેઠું છું. તમે યુટ્યુબમાં અને ગૂગલ પર સર્ચ કરી શકો. તે યોગીનું નામ હતું યોગી કૃષ્ણ પ્રેમ. પ્રથમ વિશ્વયુદ્ધમાં ફાઇટર પાયલટ તરીકે લડતા તેમને કોઈ દિવ્ય સંકેત પ્રાપ્ત થયો. એમણે એમનું જીવન અધ્યાત્મ તરફ વાળી દીધું. ખૂબ સંસ્કૃતિનો લાભ હતા. અલગ જ વ્યાખ્યા કરું, ભગવદ્ ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણ એક જ વાક્યમાં કેવું હોય, ભાઈ જે કરવાનું છે કરને. ભગવાન ભાઈ જે કરવાનું છે કરને. ભારતમાં જન્મ્યા છીએ, ભારતીયો છીએ, આર્ય ધર્મને થોડાક જાણીએ છીએ. જ્યાં સ્ટીવ જોબ્સ પણ શાંતિની શોધમાં આવતો હોય, એ ભારતને આપણા 50-60-70 વર્ષ એને જાણ્યા વગર, એની સંસ્કૃતિમાં ડૂબકી માર્યા વગર ક્યાંક વીતી ન જાય. એ ધ્યાન રાખીએ. ભગવાન શ્રી કૃષ્ણે કીધું, ભાઈ જે કરવાનું છે તે કરવું. સૌનો ખૂબ ખૂબ આભાર. સમય ખૂબ હતું. માનવીય સાહેબનો ભરતી આભાર. મારાથી કહેવામાં કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરજો, બાકી થાય કરી લેજો. जुड़िए हमारे साथ एक ऐसी यात्रा में जहां कठिन लगने वाले आध्यात्म की सरल समझ के द्वारा सबके जीवन के प्रश्नों का हल मिलता है. हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन दबाएं.